શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 30મો. શ્રી પરાશરજી બોલ્યા કે આમ વિચારીને તે દુષ્ટાત્મા કંસે વીરશ્રેષ્ઠ રામ અને કૃષ્ણને મારી નાખવાનો નિશ્ચય કરીને અક્રૂરને કહ્યું. કંસ બોલ્યા કે હે દાનપતે, મારી પ્રસન્નતા માટે મારી એક વાત સ્વીકારી લો. અહીંથી રથમાં બેસીને તમે નંદના ગોકુલમાં જાઓ. ત્યાં વસુદેવના વિષ્ણુવંશથી ઉત્પન્ન થયેલ 2 પુત્ર છે. મારો નાશ કરવા માટે ઉત્પન્ન થયેલા તે દુષ્ટ બાળક ત્યાં મોટા થઈ રહ્યા છે. મારે ત્યાં 14ના દિવસે ધનુષ યજ્ઞ થવાનો છે. તેથી તમે ત્યાં જઈને તેમને મલ્લયુદ્ધ માટે લઈ આવો. મારા ચારુણરણેમાં મુષ્ટિક નામના મલ્લ દ્વંદ્વ યુદ્ધમાં બહુ કુશળ છે. તે ધનુષ યજ્ઞના દિવસે તે બંનેને સાથે મારા આ પહેલવાનોનું દ્વંદ્વ યુદ્ધ અહીં બધા લોકો જોઈ અથવા મહાવત દ્વારા પ્રેરિત થઈને કૌલિયાપીડ નામક ગજરાજ તે બંને દુષ્ટ વસુદેવ પુત્ર બાળકોને મારી નાખશે. આ પ્રમાણે તેમને મારીને દુર્મતી વસુદેવ, નંદગોપ અને આ મારા મંદબુદ્ધિના પિતા ઉગ્રસેનને પણ મારી નાખીશ. ત્યાર પછી મને મારવાની ઈચ્છા રાખનાર આ બધા દુષ્ટ ગોપોના સંપૂર્ણ ગોધન તથા ધનને હું છીનવી લઈશ. હે દાનપતિ, આપના સિવાય આ બધા યાદવો મારો દ્વેષ કરે છે, તેથી હું ક્રમશઃ આ બધાને નષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. પછી હું તમારી સાથે મળીને આ યાદવો વિનાના રાજ્યને નિર્વિઘ્નપણે ભોગવીશ. તેથી હે વીર, મારી પ્રસન્નતા માટે તમે તુરત જાઓ. તમે ગોકુલ પહોંચીને ગોપોને એ પ્રમાણે કહેજો કે જેથી તે ભેંસનું ઘી અને દહીં વગેરે ઉપહારો સાથે તુરત અહીં આવી જાય. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ, કંસની આવી આજ્ઞા મળતા મહાભાગવત અક્રૂરજી આવતીકાલે હું જરૂર શ્રી કૃષ્ણને જોઈશ એમ વિચારીને બહુ પ્રસન્ન થયા. માધવપ્રિય અક્રૂરજી રાજા કંસને જેવી આજ્ઞા કહીને અતિ સુંદર રથ પર બેઠા અને મથુરાપુરીથી બહાર નીકળી આવ્યા. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય, કેશીવધ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રી, આ બાજુ કંસે દૂત દ્વારા મોકલેલ મહાબળવાન કેશી પણ કૃષ્ણચંદ્રને મારવાની ઈચ્છાથી ઘોડાનું રૂપ લઈ વૃંદાવનમાં આવ્યો. તે પોતાની ખરીઓથી પૃથ્વીને ખોદતો, ગરદનના કેશથી વાળાદડાને છિન્ન ભિન્ન કરતો, વેગપૂર્વક ચંદ્રમા અને સૂર્યના માર્ગને પણ પાર કરતો ગોપો તરફ દોડ્યો. એ અશ્વરૂપી દૈત્યને હણહણાટી ભયભીત થઈને બધા ગોપો અને ગોપીઓ શ્રી ગોવિંદની શરણમાં આવ્યા. ત્યારે તેમના ત્રાહી ત્રાહી શબ્દ સાંભળીને ભગવાન કૃષ્ણચંદ્ર સજ્જડ મેઘ જેવી ગંભીર વાણીમાં બોલ્યા કે હે ગોપાલો, તમે લોકો કેશધારી અશ્વથી ડરશો નહીં. તમે તો ગોપ જાતિના છો. પછી આ પ્રમાણે ભયભીત થઈને તમે તમારા વીરોને છાજે તેવા પુરુષાર્થને કેમ લજવો છો? આ અલ્પ પરાક્રમી હણહણાટીથી આતંક ફેલાવનારો અને નાચનારો દુષ્ટ ઘોડો જેના પર રાક્ષસો જબરજસ્તીથી ચડતા હોય છે, તે તમારું શું બગાડી શકે છે? આ પ્રમાણે ગોપોને ધીરજ આપીને તેઓ કેશીને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ, અહીં આવ. પિનાકધારી વીરભદ્રે જેમ પૂષાના દાંત પાડી નાખ્યા છે, તે જ પ્રમાણે હું કૃષ્ણ તારા મોઢાના બધા દાંત પાડી નાખીશ. આમ કહીને શ્રી ગોવિંદે ઉછળીને કેશીની સામે આવ્યા અને તે અશ્વરૂપધારી દૈત્ય પણ મોઢું ફાડીને તેમની સામે દોડ્યો. ત્યારે જનાર્દને પોતાના હાથ લાંબો કરીને તે દુષ્ટ અશ્વરૂપધારી દૈત્યના મોઢામાં નાખી દીધો. કેશીના મુખમાં ઘૂસેલા ભગવાનના હાથના સ્પર્શથી તેના બધા દાંત સફેદ વાદળોના ટુકડાની જેમ તૂટીને બહાર પડી ગયા. હે દ્વિજ, ઉત્પત્તિના સમયથી જ ઉપેક્ષા કરવામાં આવેલા વ્યાધિ જે રીતે નાશ કરવા માટે વધવા લાગે છે, તે જ પ્રમાણે કેશીના શરીરમાં પ્રવિષ્ટ થયેલ શ્રી કૃષ્ણચંદ્રનો હાથ વધવા લાગ્યો. છેવટે હોઠ ફાટી જવાથી તે ફીણ સાથે લોહી ઓકવા લાગ્યો અને તેની આંખો સ્નાયુબંધ ઢીલા થઈ જવાથી ફૂટી ગઈ. ત્યારે તે મળમૂત્ર ત્યાગતો ત્યાગતો પૃથ્વી પર પગ પછાડવા લાગ્યો. તેનું શરીર પસીનાથી લથબથ થઈને ઠંડુ પડી ગયું અને નિશ્ચેત થઈને પડી ગયું. આ પ્રમાણે શ્રી કૃષ્ણચંદ્રની ભુજાઓથી જેના મુખનું વિશાળ સ્કંધ્ર ફેલાઈ ગયું છે, તે ભયંકર દૈત્ય મૃત્યુ પામતા વજ્રપાતથી પડી ગયેલા વૃક્ષની જેમ 2 ટુકડા થઈને પૃથ્વી પર પડી ગયો. કેશીના શરીરના તે 2 ટુકડાના એક એક ભાગમાં 2 પગ, અડધી પીઠ, અડધી મૂછ તથા 1 કાન, 1 આંખ અને 1 નાસિકા રંધ્ર હતા. આ પ્રમાણે કેશીને મારીને પ્રસન્નચિત્તે ગ્વાલબાળોથી વીંટળાયેલા શ્રી કૃષ્ણચંદ્ર થાક્યા વિના સ્વસ્થ ચિત્તે હસતામુખે ત્યાં ઊભા રહ્યા. કેશીના મરાઈ જવાથી વિસ્મય પામેલ ગોપ અને ગોપીઓએ અનુરાગવશ અત્યંત સુંદર લાગતા કમલનયન શ્રી શ્યામસુંદરની સ્તુતિ કરી. હે વિપ્ર, તેને મરેલો જોઈને વાદળાના ઓઠે છુપાયેલા શ્રી નારદજી પ્રસન્નચિત્તે કહેવા લાગ્યા કે હે જગન્નાથ, હે અચ્યુત, આપ ધન્ય છો, ધન્ય છો. ઓહો, આપે દેવતાઓને દુઃખી કરનારા આ કેશીને લીલા માત્રથી સહજતાથી મારી નાખ્યો. હું મનુષ્ય અને અશ્વના આ પ્રથમ અને ક્યાંય જોવા ન મળતા યુદ્ધને જોવા માટે અતિ ઉત્કંઠાપૂર્વક સ્વર્ગમાંથી અહીં આવ્યો હતો. હે મધુસૂદન, આપે આપના અવતારમાં જે કાર્ય કર્યા છે તેનાથી મારું ચિત્ત બહુ જ વિસ્મિત અને સંતુષ્ટ થઈ રહ્યું છે. હે કૃષ્ણ, જે સમયે અશ્વ પોતાની કેશવાળી હલાવતો અને હણહણતો રહીને આકાશ તરફ જોતો રહેતો, ત્યારે બધા દેવતાઓ અને ઇન્દ્ર પણ તેનાથી ભયભીત થઈ જતા હતા. હે જનાર્દન, આપે દુષ્ટાત્મા કેશીને માર્યો છે, તેથી આપ સંસારમાં કેશવ નામે વિખ્યાત થશો.
હે કેશીની સુદન, આપનું કલ્યાણ થાવ. હવે હું જાઉં છું. પરમ દિવસે કંસ સાથે આપનું યુદ્ધ થશે તે સમયે હું ફરીથી આવીશ. હે પૃથ્વીધર, અનુગામીઓ સહિત ઉગ્રસેનના પુત્ર કંસના મરાઈ ગયા પછી આ પૃથ્વીનો ભાર ઉતારી દેશો. હે જનાર્દન, તે સમયે હું આયુષ્યમાન એવા આપને અનેક રાજાઓ સાથે અનેક પ્રકારનું યુદ્ધ હું જોઈશ. હે ગોવિંદ, હવે હું જાઉં છું. આપે દેવતાઓનું ઘણું મોટું કાર્ય કર્યું છે, આપ બધું જ જાણો છો. હું વધારે શું કહું? આપનું મંગળ થાવો. હું જાઉં છું. ત્યાર પછી નારદજીના ચાલ્યા ગયા બાદ ગોપો દ્વારા સન્માનિત ગોપીઓની આંખોના એકમાત્ર દ્રશ્ય શ્રી કૃષ્ણચંદ્રે ગ્વાલ બાલોની સાથે ગોકુળમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 17 અક્રૂરજીની ગોકુળ યાત્રા. શ્રી પરાશરજી બોલ્યા કે અક્રૂરજી પણ તુરત જ મથુરાપુરીથી નીકળીને કૃષ્ણ દર્શનની લાલસાએ એક વેગવંતા રથ દ્વારા નારદજીના ગોકુળ જવા રવાના થયા. અક્રૂરજી વિચારવા લાગ્યા કે આજે મારા જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી, કારણ કે પોતાના અંશથી અવતરેલા ચક્રધારી વિષ્ણુ ભગવાનનું મુખ હું મારા નેત્રોથી જોઈશ. આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજની રાત અવશ્ય જરૂર સુંદર પ્રભાતવાળી હતી, જેથી હું આજે ખીલેલા કમળ જેવા નેત્રોવાળા શ્રી વિષ્ણુ ભગવાનના મુખના દર્શન કરીશ. પ્રભુના જે સંકલ્પમય મુખારવિંદના સ્મરણ માત્રથી પુરુષોના પાપોને નષ્ટ થઈ જાય છે, આજે હું તે જ વિષ્ણુ ભગવાનના મુખને જોઈશ, જેનાથી સંપૂર્ણ વેદ અને વેદાંગોની ઉત્પત્તિ થઈ છે. આજે હું સંપૂર્ણ તેજસ્વીઓના પરમ આશ્રય તે જ ભગવત મુખારવિંદના દર્શન કરીશ. સમસ્ત પુરુષો દ્વારા યજ્ઞમાં જે અખિલ વિશ્વના આધારભૂત પુરુષોત્તમનું યજ્ઞ પુરુષે યજન પૂજન કરવામાં આવે છે, આજે હું તે જગતપતિનું દર્શન કરીશ, જેમનું 100 યજ્ઞો દ્વારા યજન કરીને ઇન્દ્રે દેવરાજની પદવી પ્રાપ્ત કરી છે. તે જ અનાદિ અને અનંત કેશવ આજે દર્શન કરીશ, જેમના સ્વરૂપને બ્રહ્મ, ઇન્દ્ર, રુદ્ર, અશ્વિની કુમારો, વસુઓ, આદિત્યો અને મરુદગણો વગેરે કોઈ પણ જાણી શકતા નથી. આજે તે જ હરિ મારા નેત્રોના વિષય થશે, જે સર્વાત્મા, સર્વજ્ઞ, સર્વ સ્વરૂપ અને સર્વભૂતોમાં વ્યાપ્ત છે, તથા જે અચિંત્ય, અવ્યય અને સર્વવ્યાપક છે. આજે તે જ મારી સાથે વાતો કરશે, જે અજન્માએ મત્સ્ય, કુર્મ, વરાહ, હયગ્રીવ અને નરસિંહ વગેરે રૂપ ધારણ કરીને જગતની રક્ષા કરી છે. આજે તેઓ મારી સાથે વાર્તાલાપ કરશે. આ સમયે તે અવ્યાત્મા જગત પ્રભુએ પોતાના મનમાં ધારેલું કાર્ય કરવા માટે પોતાની જ ઈચ્છાથી મનુષ્ય દેહ ધારણ કર્યો છે. જે અનંત પોતાના માથા પર મૂકેલા પૃથ્વીને ધારણ કરે છે, સંસારના હિતને માટે અવતીર્ણ થયેલા તે જ આજ મને અક્રૂર કહીને બોલાવશે. જેમના પિતા, પુત્ર, મિત્ર, ભાઈ અને માતા બંધુરૂપિણી માયાને પાર કરવામાં સંસાર સર્વથા અસમર્થ છે, તે માયાપતિને વારંવાર નમસ્કાર છે. જેમને હૃદય લગાડવાથી પુરુષ આ યોગ માયારૂપી વિસ્તૃત અવિદ્યાને પાર ઉતરી જાય છે, તે વિદ્યા સ્વરૂપ શ્રી હરિને નમસ્કાર છે. જેમને યાજ્ઞિક લોકો, યજ્ઞ પુરુષ, સત્વત યાદવ અથવા ભગવત ભક્ત લોકો વાસુદેવ અને વેદાંત વેતા વિષ્ણુ કહે છે, તેમને વારંવાર નમસ્કાર છે. જે સત્યથી આ અસત રૂપ જગત તે જગદાધાર વિધાતામાં સ્થિત છે, સત્યબળથી તે પ્રભુ મારા પર પ્રસન્ન થાઓ. જેમના સ્મરણ માત્રથી પુરુષ સર્વથા કલ્યાણપાત્ર થઈ જાય છે, હું સર્વદા તે અજન્મા શ્રીહરિની શરણને પ્રાપ્ત થાઉં છું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, ભક્તિ વિનમ્ર ચિત્તવાળા અક્રૂરજી આ પ્રમાણે વિષ્ણુ ભગવાનનું ચિંતન કરતાં કરતાં સૂર્યાસ્ત સમય પહેલાં ગોકુલ પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી પ્રથમ તેમણે ખીલેલા નીલકમળ જેવી કાંતિવાળા શ્રી કૃષ્ણચંદ્રને ગાયો દોહવાના સ્થાનમાં વાછડાની વચ્ચે બેઠેલા જોયા, જેમના નેત્રો ખીલેલા કમળ જેવા હતા. વક્ષસ્થળમાં શ્રીવત્સ ચિહ્ન શોભી રહ્યું હતું. ભુજાઓ લાંબી લાંબી હતી, છાતી વિશાળ અને ઉપસેલી હતી તથા નાક ઉન્નત હતું, જે હાસ્યયુક્ત મનોહર મુખારવિંદથી સુશોભિત હતા તથા ઉન્નત અને લાલ નખોથી યુક્ત ચરણોથી પૃથ્વી પર વિરાજમાન હતા. જેમણે 2 પીતાંબર ધારણ કર્યા હતા, વનના પુષ્પોથી વિભૂષિત તથા જેમનું શ્વેત કમળના આભૂષણોથી યુક્ત શ્યામ શરીર ચંદ્રની સાથે નીલાચલની જેમ સુશોભિત હતું. હે દ્વિજ, શ્રી વ્રજચંદ્રની પાછળ તેમણે હંસ, મોગરો અને ચંદ્રમા જેવા ગોરવર્ણ લીલાંબરધારી યદુનંદન શ્રી બલભદ્રજીને જોયા. વિશાળ ભુજાઓ, ઊંચા ખભા અને હસતા મુખારવિંદવાળા શ્રી બલભદ્રજી મેઘમાળાથી ઘેરાયેલા કૈલાસ પર્વત જેવા લાગતા હતા. હે મુને, તે બંને બાળકોને જોઈને મહામતી અક્રૂરજીનું મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું અને તેમના આંખોમાં, શરીરમાં રોમાંચ થઈ ગયો અને તેઓ મનમાં ને મનમાં કહેવા લાગ્યા કે આ 2 રૂપોમાં જ આ ભગવાન વાસુદેવનો અંશ સ્થિત છે. તે જ પરમધામ છે અને તે જ પરમ પદ છે. આ જગતના વિધાતાના દર્શન કરીને આજે મારા બંને નેત્રો સફળ થઈ ગયા. પરંતુ શું હવે ભગવત કૃપાથી એમના અંગનો સ્પર્શ કરી શકું? મારું શરીર પણ કૃતકૃત્ય થઈ શકશે. જેમની આંગળીના સ્પર્શ માત્રથી સંપૂર્ણ પાપોથી મુક્ત થયેલા પુરુષો નિર્દોષ સિદ્ધિ કેવલ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. શું તે અનંત મૂર્તિ શ્રીહરિ મારી પીઠ પર પોતાનો કરકમળ પધરાવશે? જેમણે અગ્નિ, વિદ્યુત અને સૂર્યના કિરણો જેવા પોતાના ઉગ્ર ચક્રનો પ્રહાર કરીને દૈત્યપતિની સેનાને નષ્ટ કરીને અસુર પત્નીઓની આંખોના કાજળ ધોઈ નાખ્યા હતા. જેમને એક જળબિંદુ અર્પણ કરવાથી રાજા બલિએ
પાતાળમાં અત્યંત ઉત્તમ ભોગ અને એક મન્વંતર સુધી દેવત્વ લાભ ઉપરાંત શત્રુરહિત ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું હતું. તે જ વિષ્ણુ ભગવાન મુજ નિર્દોષને પણ કંસ સાથેના સંબંધના કારણે દોષી માનીને શું મારી અવજ્ઞા કરી દેશે? મારા આવા સાધુજનો દ્વારા બહિષ્કૃત જન્મને ધિક્કાર છે, અથવા સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે તે જ્ઞાન સ્વરૂપ શુદ્ધ સત્વરાશિ દોષહીન નિત્ય પ્રકાશ અને સમસ્ત ભૂતોના હૃદયમાં સ્થિત પ્રભુને વિદિત ન હોય? તેથી હું ઈશ્વરોના ઈશ્વર, આદિ મધ્ય અને અંત રહિત પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના અંશાવતાર શ્રી કૃષ્ણચંદ્રની પાસે ભક્તિ વિનમ્ર ચિત્તે જઉં છું. મને પૂરી આશા છે કે તેઓ મારો કદી અનાદર નહીં કરે. ત્યાર પછી આવે છે 18મો અધ્યાય, ભગવાનનું મથુરા જવા પ્રસ્થાન. ગોપીઓની વિરહ કથા અને અક્રૂરજીનો મોહ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, યદુવંશી અક્રૂરજી આ પ્રમાણે ચિંતન કરતાં કરતાં ગોવિંદજીની પાસે પહોંચી તેમના ચરણમાં માથું ઝુકાવતા હું અક્રૂર છું એમ કહીને પ્રણામ કર્યા. ભગવાને પણ ધજા વજ્ર પદ્મથી અંકિત ચરણ કમળોથી તેમનો સ્પર્શ કર્યો અને પ્રેમપૂર્વક પોતાની પાસે ખેંચીને ગાઢ આલિંગન કર્યું. ત્યાર પછી અક્રૂરજી યથાયોગ્ય પ્રણામ વગેરે કર્યા પછી શ્રી બલરામજી અને કૃષ્ણચંદ્ર બહુ પ્રસન્નતાથી તેમની સાથે લઈને પોતાને ઘરે આવ્યા. પછી તેમના દ્વારા સત્કાર પ્રાપ્ત કર્યા પછી યથાયોગ્ય ભોજન વગેરે કરી લીધા પછી અક્રૂરે તેમને તે સંપૂર્ણ વૃત્તાંત કહેવાનો આરંભ કર્યો જે દુરાત્મા દાનવ કંસે આનક, દુંદુભી, વસુદેવ અને દેવી દેવકીને ધમકાવ્યા હતા, તથા જે પ્રમાણે તે દુરાત્મા પોતાના પિતા ઉગ્રસેન સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને જેના માટે તેણે અક્રૂરજીને વૃંદાવન મોકલ્યા છે. ભગવાન દેવકીનંદને આ બધી વાત સાંભળીને કહ્યું કે હે દાનપતે, આ બધી વાતો મને ખબર પડી ગઈ છે. હે મહાભાગ, આ વિશે મને ઠીક લાગશે તેમ કરીશ. હવે તમે કંસના મારા દ્વારા મરાયેલા જ સમજજો, એમાં બીજો કોઈ વિચાર ન કરો. ભૈયા બલરામ અને હું બંને કાલે સવારે તમારી સાથે મથુરા આવીશું. અમારી સાથે જ બીજા મોટી ઉંમરના ગોપો પણ ઘણો ઉપહાર લઈને આવશે. હે વીર, તમે આજની રાત અહીં સુખપૂર્વક પસાર કરો, કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. 3 રાત્રિમાં જ હું કંસને તેના અનુચરો સહિત અવશ્ય મારી નાખીશ. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી અક્રૂરજી, શ્રી કૃષ્ણચંદ્ર અને બલરામજી બધા ગોપોને કંસની આજ્ઞા સંભળાવીને નંદજીના ઘરમાં સૂઈ ગયા. બીજા દિવસે નિર્મળ પ્રાતઃકાળ થતાં જ મહાતેજસ્વી રામ અને કૃષ્ણને અક્રૂરની સાથે મથુરા જવાની તૈયારી કરતા જોઈને જેમના હાથોના કંકણ ઢીલા થઈ ગયા છે તે ગોપીઓ નેત્રોમાં આંસુ ભરી તથા દુઃખથી આર્ત થઈને લાંબા નિશ્વાસ નાખતી પરસ્પર કહેવા લાગી કે હવે મથુરાપુરી જઈને શ્રી કૃષ્ણચંદ્ર પાછા ગોકુલમાં શા માટે આવશે? કેમ કે ત્યાં તો તેઓ પોતાના કાને મથુરાની સ્ત્રીઓના મધુર આલાપ રૂપી મધુનું જ પાન કરશે. નગરની વિદગ્ધ વનિતાઓ વિલાસયુક્ત વચનોના રસપાનમાં આસક્ત થઈને પછી આમનું મન ગમાર ગોપીઓ તરફ કેમ ખેંચાવા માંડ્યું? આજે નિર્દય દુરાત્મા વિધાતાએ સમસ્ત વ્રજના સર્વસ્વ એવા હરિને ગોપીઓ પર કારમો આઘાત કર્યો છે. નગરની સ્ત્રીઓમાં ભાવભરી મંદહાસ્ય વેરતી વાણી, વિલાસ લલિતાને ગતિ અને કટાક્ષભરી દ્રષ્ટિ સ્વાભાવિક જ વધારે હોય છે. તેમના વિલાસ બંધનોથી બંધાઈને આ ગામડાના હરિ પછી કઈ યુક્તિથી તમારા પાસે આવશે? જુઓ અક્રૂર અને નિર્દયી અક્રૂરના બહેકાવામાં આવીને કૃષ્ણચંદ્ર રથ પર બેસીને મથુરા જઈ રહ્યા છે. આ નૃશંસ અકુર પ્રેમીજનોના હૃદયભાવ સહેજ પણ સમજી શકતા નથી. જો આ પ્રમાણે અમારા નયાનંદને વધારનારા નંદનંદનને બીજે લઈ જાય છે. જો આ અત્યંત નિષ્ઠુર ગોવિંદ રામની સાથે રથ પર બેસીને જઈ રહ્યા છે. અરે આમને જલ્દી રોકો. આ વખતે ગુરુજનોની સામે આવું કરવામાં અસમર્થતા પ્રગટ કરનારી કોઈ ગોપીને લક્ષ્ય કરીને તેણે ફરી કહ્યું, અરે તું શું કહી રહી છે? પોતાના ગુરુજનોની સામે આપણે આવું ન કરી શકીએ. જુઓ હવે વિરાગ્નિમાં ભસ્મીભૂત થયેલી અમો ગોપીઓને ગુરુજનો શું કરશે? જુઓ આ નંદજી વગેરે ગોવાળો પણ તેમની સાથે જવાની તૈયારી કરી રહ્યા છે. એમનામાંથી પણ કોઈ ગોવિંદને રોકવા પ્રયત્ન કરતું નથી. આજની રાત મથુરાવાસી સ્ત્રીઓના માટે સુંદર પ્રભાત લઈને આવી છે, કેમ કે તેમની આંખો શ્રી અચ્યુતના મુખારવિંદના મકરંદનું પાન કરશે. જે લોકો અહીં કોઈ પણ બંધન વિના શ્રી કૃષ્ણની સાથે જઈ રહ્યા છે તે ધન્ય છે, કેમ કે તેઓ તેમના દર્શન કરતાં કરતાં પોતાના રોમાંચિત શરીરનું વહન કરશે. આજે શ્રી ગોવિંદના અંગ પ્રત્યંગોને જોઈને મથુરાવાસીઓના નેત્રોને અતિ આનંદ થશે. આજે ન જાણે તે ભાગ્યશાળીઓ એવું ક્યું સ્વપ્ન જોયું છે કે જે કાંતિમય વિશાળ નયનોવાળી મથુરાની સ્ત્રીઓ સ્વચ્છંદતાપૂર્વક અધોક્ષજને નિહાળશે. અહો નિષ્ઠુર વિધાતાએ ગોપીઓને મહાનિધિ દેખાડીને આજે તેમના નેત્રો કાઢી લીધા. જુઓ અમારા પ્રત્યે શ્રી હરિના અનુરાગમાં શિથિલતા આવી જતાં અમારા હાથના કંકણ પણ તુરત જ ઢીલા પડી ગયા છે. અરે અમારા જેવી દુખિયારી અબળાઓ પર કોને દયા નહીં આવે? પરંતુ જુઓ અક્રૂર હૃદયનો અક્રૂર ખૂબ તેજ ગતિએ ઘોડા હાંકી રહ્યો છે. જુઓ આ કૃષ્ણચંદ્રના રથની ધૂળ ઉડાઈ દેખાઈ રહી છે. પરંતુ હા, હવે તો શ્રીહરિ આટલા દૂર ચાલ્યા ગયા છે કે તે ધૂળ પણ દેખાતી નથી. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે ગોપીઓના અનુરાગ સહિત જોતજોતામાં શ્રી કૃષ્ણચંદ્રે બલરામજીની સાથે વ્રજભૂમિનો ત્યાગ કરી દીધો. ત્યારે તે રામ, કૃષ્ણ અને અક્રૂર
વેગવંતા ઘોડાવાળા રથથી ચાલતા ચાલતા મધ્યાહન સમય યમુના તટ પર આવી ગયા. ત્યાં પહોંચીને અક્રૂરે શ્રી કૃષ્ણચંદ્રને કહ્યું કે જ્યાં સુધી હું યમુના જળમાં મધ્યાહન કાળની ઉપાસનાથી નિવૃત્ત થાઉં ત્યાં સુધી આપ બંને અહીં બેસો. શ્રી પરાશરજી બોલ્યા કે હે વિપ્ર, ત્યારે ભગવાને બહુ સારું કહ્યા પછી મહામતી અક્રૂરજી યમુના જળમાં પ્રવેશીને સ્નાન આચમન વગેરે કર્યા પછી પરબ્રહ્મનું ધ્યાન કરવા લાગ્યા. તે સમયે તેમણે જોયું કે બલભદ્રજી 1000 ફણાઓથી સુશોભિત છે. તેમનું શરીર મોગરાની માળા જેવું શુભ્રવર્ણ છે તથા નેત્ર ખીલેલા કમળદળ જેવા વિશાળ છે. તેઓ વાસુકી અને રમ વગેરે મહાસર્પોથી ઘેરાઈને તેમના દ્વારા પ્રશંસિત થઈ રહ્યા છે. ત્યાં અત્યંત સુગંધિત વનમાળાઓથી શોભી રહ્યા છે. તે 2 શ્યામ વસ્ત્ર ધારણ કરેલા, કાનમાં સુંદર આભૂષણો પહેરેલા તથા મનોહર કુંડાળું વાળીને જળની અંદર બિરાજમાન છે. તેમના ખોળામાં તેમણે આનંદમય કમલભૂષણ શ્રીકૃષ્ણને જોયા, જે મેઘ જેવા શ્યામવર્ણ, સહેજ રતુમડા, વિશાળ નેત્રોવાળા, ચતુર્ભુજ, મનોહર અંગ ઉપાંગોવાળા તથા શંખચક્રાદિ આયુધોથી સુશોભિત છે. તેમણે પીતાંબર પહેરેલું છે તથા વિચિત્ર વનમાળાથી વિભૂષિત છે તથા તેમના કારણે ઇન્દ્રધનુષ અને વીજળીના ચમકારાયુક્ત પાણી ભરેલા વાદળો જેવા દેખાય છે તથા જેમના વક્ષસ્થળમાં શ્રીવત્સ ચિહ્ન અને કાનોમાં તેજસ્વી મકરાકૃત કુંડળો છે. અક્રૂરજીએ પણ જોયું કે સનકાદિક મુનિઓ તથા નિષ્પાપ સિદ્ધો અને યોગીઓ તે જળમાં સ્થિત થઈને નાકના અગ્રભાગની દ્રષ્ટિથી જે શ્રીકૃષ્ણચંદ્રનું ચિંતન કરી રહ્યા છે. આ પ્રમાણે ત્યાં રામ અને કૃષ્ણને ઓળખીને અક્રૂરજી બહુ આશ્ચર્યચકિત થયા અને વિચારવા માંડ્યા કે આ બંને અહીં આટલા જલ્દીથી રથમાં કઈ રીતે આવી ગયા. જ્યારે તેમણે કંઈક કહેવાની ઈચ્છા કરી ત્યારે ભગવાને તેમની વાણી રોકી દીધી. તેઓ જળમાંથી નીકળીને રથ પાસે આવ્યા અને જોયું કે ત્યાં પણ રામ અને કૃષ્ણ મનુષ્ય શરીરમાં પૂર્વવત રથમાં બેઠા છે. ત્યાર પછી તેમણે પાણીમાં જઈને તેમને ફરી ગંધર્વ, સિદ્ધ, મુનિ અને નાગ વગેરે દ્વારા સ્તુતિ કરાતા જોયા. ત્યારે તો દાનપતિ અક્રૂરજી વાસ્તવિક રહસ્ય જાણીને તે સર્વ વિજ્ઞાનમય અચ્યુત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અક્રૂરજી બોલ્યા કે જે સન્માત્ર સ્વરૂપ, અચિંત, મહિમાયુક્ત, સર્વવ્યાપક તથા કાર્યરૂપે અનેક અને કારણરૂપે એકરૂપ છે, તે પરમાત્માને નમસ્કાર છે, નમસ્કાર છે. હે અચિંત્ય પ્રભુ, આપ સર્વરૂપ તથા યજ્ઞ સ્વરૂપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ બુદ્ધિથી અતીત અને પ્રકૃતિથી પર છો, આપને વારંવાર નમસ્કાર છે. આપ ભૂત સ્વરૂપ, ઇન્દ્રિય સ્વરૂપ અને પ્રધાન સ્વરૂપ છો તથા આપ જ જીવાત્મા અને પરમાત્મા છો. આ પ્રમાણે આપ જ એક 5 પ્રકારે સ્થિત છો. હે સર્વ સર્વાત્મન, હે ક્ષરાક્ષરમય ઈશ્વર, આપ પ્રસન્ન થાઓ. એક આપ જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે કલ્પનાઓથી વર્ણવાયા છો. હે પરમેશ્વર, આપના સ્વરૂપ, પ્રયોજન અને નામ વગેરે બધું અનિર્વચનીય છે. હું આપને પ્રણામ કરું છું. હે નાથ, જ્યાં નામ અને જાતિ વગેરે કલ્પનાઓનો સર્વથા અભાવ છે, આપ ત્યાં નિત્ય, અવિકારી અને અજન્મા પરબ્રહ્મ છો. કેમ કે કલ્પના વિના કોઈ પણ પદાર્થને જ્ઞાન થતું નથી. તેથી આપનું કૃષ્ણ, અચ્યુત, અનંત અને વિષ્ણુ વગેરે નામોથી સ્તવન કરવામાં આવે છે. વાસ્તવમાં તો આપણા કોઈ પણ નામથી નિર્દેશ કરી શકાય એમ નથી. હે અજ, જે દેવતા વગેરે કલ્પનામય પદાર્થોથી અનંત વિશ્વની ઉત્પત્તિ થઈ છે, તે સર્વે પદાર્થ આપ જ છો અને આપ જ અવિકારી આત્મ વસ્તુ છો. તેથી આપ વિશ્વરૂપ છો. હે પ્રભુ, આ સંપૂર્ણ પદાર્થોમાં આપથી બીજું કોઈ નથી. આપ જ બ્રહ્મા, મહાદેવ, અર્યમા, વિધાતા, ધાતા, ઇન્દ્ર, વાયુ, અગ્નિ, વરુણ, કુબેર અને યમ છો. આ પ્રમાણે એક આપ જ જુદા જુદા કાર્ય દ્વારા પોતાની જુદી જુદી શક્તિથી આ સંપૂર્ણ જગતની રક્ષા કરી રહ્યા છો. હે વિશ્વ, સૂર્યના કિરણ રૂપે આપ જ વૃષ્ટિ દ્વારા વિશ્વની રચના કરો છો. તેથી આ ત્રિગુણાત્મક સંસાર આપનું જ રૂપ છે. સત, પદ, ઓમ તત્સત આ રૂપે જેનું વાચક છે તે ઓમ અક્ષર આપનું પરમ સ્વરૂપ છે. આપના તે જ્ઞાનાત્મક સત અસત સ્વરૂપને નમસ્કાર છે. હે પ્રભુ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ સ્વરૂપ આપને વારંવાર નમસ્કાર છે. ત્યાર પછી આવે છે 19મો અધ્યાય. ભગવાનનો મથુરામાં પ્રવેશ, રજક વધ તથા માળી પર કૃપા. શ્રી પરાશરજી બોલ્યા કે યાદવોમાં જન્મેલા અક્રૂરજીએ શ્રી વિષ્ણુ ભગવાનની જળમાં આ પ્રમાણે સ્તુતિ કરી. તે સર્વેશ્વરનું ધૂપ, દીપ અને પુષ્પ વગેરેથી માનસિક પૂજન કર્યું. તેમણે પોતાના મનને અન્ય વિષયોથી વાળીને તેમનામાં જ પરોવી દીધું અને ઘણીવાર સુધી તે પરમાત્મામાં ધ્યાન દ્વારા સ્થિત રહીને પછી સમાધિમાંથી નિવૃત્ત થયા. ત્યાર પછી મહામતી અક્રૂરજી પોતાને કૃતકૃત્ય થયેલા માનીને યમુના જળમાંથી નીકળીને પાછા રથ પર આવી ગયા. ત્યાં આવીને તેમણે આશ્ચર્યભર્યા નેત્રોથી રામ અને કૃષ્ણને પૂર્વવત રથમાં બેઠેલા જોયા. તે સમયે શ્રીકૃષ્ણે અક્રૂરજીને કહ્યું. શ્રીકૃષ્ણ બોલ્યા કે અક્રૂરજી, તમે જરૂર કોઈ આશ્ચર્યજનક દ્રશ્ય યમુના જળમાં જોયું છે, કેમ કે તમારા નેત્ર આશ્ચર્યચકિત દેખાય છે. અક્રૂરજી બોલ્યા કે હે અચ્યુત, મેં યમુના જળમાં જે આશ્ચર્ય જોયું છે તે જ હું અત્યારે પણ મારી પ્રત્યક્ષ સામે જોઈ રહ્યો છું. હે કૃષ્ણ, આ અત્યંત આશ્ચર્યમય જગત છે, જે મહાત્માનું સ્વરૂપ છે, તે જ પરમ આશ્ચર્ય સ્વરૂપ એવા આપની સાથે મારો સમાગમ થયો છે. હે મધુસૂદન, હવે તે આશ્ચર્ય વિશે વધારે કહેવામાં શો લાભ? ચાલો, મારે તુરંત મથુરા પહોંચવું છે. મને કંસનો બહુ ડર લાગે છે. બીજાના આપેલા અન્નથી જીવનાર પુરુષના જીવનને ધિક્કાર છે. આ પ્રમાણે કહીને અક્રૂરજી વાયુવેગે ઘોડાઓને હાંક્યા અને સાયંકાળના સમયે મથુરાપુરીમાં
પહોંચી ગયા. મથુરાપુરીને જોઈને અક્રૂરે રામ અને કૃષ્ણને કહ્યું કે હે શ્રેષ્ઠ વીરો, હવે હું એકલો જ રથમાં જઈશ. તમે બંને પગે ચાલીને આવો. મથુરામાં આવીને તમે વાસુદેવને ઘરે જશો નહીં, કેમ કે તમારા કારણે તે વૃદ્ધ વસુદેવનો કંસ હંમેશાને અનાદર કરતો રહે છે. શ્રી પરાશરજી બોલ્યા કે આમ કહીને અક્રૂરજી મથુરાપુરીમાં ગયા. તેમની પાછળ રામ અને કૃષ્ણ પણ નગરમાં પ્રવેશ કરી રાજમાર્ગ પર આવ્યા. ત્યાંના સ્ત્રી પુરુષો બંને બાળકવીરોને આનંદપૂર્વક જોતા રહી ગયા, અને તે બંને બળવાન મદમસ્ત યુવાન હાથીઓની જેમ લીલા કરતા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે એક કપડા રંગનાર ધોબીને જોઈને તેની પાસે સુંદર રંગબેરંગી વસ્ત્ર માંગ્યા. તે કંસનો ધોબી હતો અને રાજાનો માનીતો હોવાથી ઘણો અભિમાની થઈ ગયો હતો. તેથી રામ અને કૃષ્ણની વસ્ત્રની માંગણીથી આશ્ચર્ય વ્યક્ત કરી બહુ જોરથી કેટલાક અપશબ્દો કહ્યા. ત્યારે શ્રી કૃષ્ણચંદ્રે ગુસ્સે થઈને જોરથી થપ્પડ મારી તે દુષ્ટ ધોબીનું માથું જમીન પર પાડી દીધું. આ પ્રમાણે તેને મારીને રામ અને કૃષ્ણે તેની પાસેના વસ્ત્રો લઈ લીધા તથા ક્રમશઃ નીલ અને પીત વસ્ત્રો ધારણ કરીને તેઓ પ્રસન્નચિત્તે માળીના ઘરે ગયા.